સ્વાગત છે આપનું મહામંથનમાં। હું છું આપની સાથે રાધા। સરકારી કામોમાં ગુણવત્તાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક વખત ટકોર કરી છે। નિમણૂક પત્રો એનાયતના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર કરતા કહ્યું કે નાગરિકોને સરકારી કામ માટે ધક્કો ના ખવડાવો। જો તમને ધક્કો ખવડાવે તો તમને પણ ગુસ્સો આવશે। આ અગાઉ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી હતી। કામની ગુણવત્તાને લઈને તેમનું નિવેદન હતું કે ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં ચાલે। કામ 2 મહિના મોડું થાય તો ચાલે, પણ કામની ગુણવત્તા સામે કોઈ બાંધછોડ નહીં ચાલે। સરકારી કામો કરાવવા જતા રાજ્યના લોકોની પરિસ્થિતિ શું હોય છે એ એમને સારી રીતે ખ્યાલ છે। રાશન કાર્ડ, આધાર કાર્ડ લિંક કરાવવા જતા કેવાયસી કરાવવા માટે લાઇનમાં ઉભા રહેલા લોકોને વારંવાર સરકારી કચેરી ખાતે ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે। એવું નથી કે એમનું કામ નથી થઈ રહ્યું। વહેલી સવારે લાઇનમાં ઉભા રહી જાય છે, 3-4 દિવસ તેઓ આવી રીતે રોજ જાય છે, રોજ લાઇનમાં ઉભા રહે છે અને એક દિવસ તો વારો આવી જ જાય છે। સરકારી બાબુના ભરોસે ફોર્મ ભરીને આપી દે છે અને ફોર્મમાં સરકારી બાબુઓ ભૂલો ક્યાંક કરી નાખે છે। ખોટો નંબર લખી નાખે, ખોટો સ્પેલિંગ લખી નાખે, એટલે રાશન લેવા જાય અને દુકાનમાં જાય તો ત્યાં એવું કહે કે ભાઈ તમારું કેવાયસી નથી થયું। જાઓ પાછા સરકારી બાબુઓની શરણે। સરકારે રાશન કૌભાંડ અટકાવવા માટે આ નિયમ બનાવ્યો। લોકો સરકારી બાબુઓની આળસ, સરકારી બાબુઓની બેદરકારીના કારણે હેરાન છે અને આવી તો અનેક ઘટનાઓ। સુરેન્દ્રનગરમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા પ્રજા ધક્કા ખાવા માટે મજબૂર થાય છે। આરટીઓ કચેરી કે જ્યાં સર્વરના ધાંધ્યા છે, લોકો ધક્કા ખાવા માટે ત્યાં પણ મજબૂર છે। મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટે લોકોને 4-4 દિવસ ધક્કા ખાવા પડે છે। સરકારી કામો અટકતા લોકો કલાકો સુધી લાઇનમાં રહેવા માટે, ઉભા રહેવા માટે મજબૂર બને છે। અમદાવાદની જ વાત કે જ્યાં આયુષ્માન કાર્ડ કઢાવવા માટે અરજદારો લાઇનમાં ઉભા રહેવા મજબૂર, ધક્કા ખાવા મજબૂર બન્યા। આ માત્ર આળસુ બાબુઓની વાત છે અને આવા કેટલાય કિસ્સા અમે રોજબરોજ સમાચારમાં સાંભળીએ છીએ। અમે રજૂ પણ કરીએ છીએ કે આ પ્રકારની પરિસ્થિતિ કે જેમાંથી રાજ્યભરના લોકો પરેશાન થાય છે અને આ તો માત્ર આળસુ બાબુઓની વાત છે। પેલા ખિસ્સા ભરવાવાળા ઉચ્ચ કોટીના અધિકારીઓ નહીં, એ તો અલગ લેવલના જ છે। અનિલ મારુ, ભીખા ઠેબા, મનસુખ સાગઠિયા, હર્ષદ ભોજક, આ બધા તો છાપરે ચડેલા નામો છે। આજે ચર્ચા કરવી છે કે અધિકારીઓને સીએમએ લોકોને ધક્કા ન ખવડાવવાની સલાહ આખરી કેમ આપવી પડી? સરકારી કચેરીમાં કામ માટે જતા લોકોના અનુભવો શું છે? સવાલ આજે એ પણ પૂછવો છે કે અધિકારીઓના કામને લઈને વારંવાર કેમ ફરિયાદ ઉઠે છે? પ્રજાના કામોનો ઝડપી નિકાલ થાય એ માટે મજબૂત વ્યવસ્થા કેવી રીતે બને? અનેક સવાલો કે જેનો આજે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું, જેના વિશે આજે ચર્ચા કરીશું આજના મહામંથનમાં। તો મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી બાબુઓને સારી રીતે કામ કરવાની ટકોર કરી હતી। નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા અને કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ટકોર કરતા કહ્યું કે નેગેટિવિટી છોડવા પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો। આસપાસની ગંદકી હોય તો એ ગંદકી સાફ કરવાની આપણે છે, આપણી જવાબદારી છે। અમને પણ ઘણા બધા લોકો ગાળો આપે છે, પરંતુ અમે પોઝિટિવ રહીએ છીએ। નાગરિકોને સરકારી કામ માટે ધક્કા ના ખવડાવો। જો તમને ધક્કો ખવડાવે તો તમને પણ ગુસ્સો આવશે। મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની આ ટકોર છે। શું કહ્યું એમણે મંચ પરથી, આવો સાંભળીએ। એક વસ્તુ મગજમાં રાખો કે ભાઈ આજુબાજુ જોવા રહેશો તો ભૂલ કરશો, એટલે ઇમ્પ્રેશન તો તમારી જ છે। એટલે કયા હોદ્દાઓ ઉપર છીએ, ક્યાં છીએ, કેટલો પગાર છે, શું છે, એ બધું જોવાનું જ ના હોય। આપણને આપણું જે વર્ક છે, આપણું જે કામ છે, એ કેટલું સારી રીતે આપણે કરી શકીએ એના ઉપર ફોકસ રાખીને આપણે કામ કરી જવાનું અને ખૂબ સારા શ્વાસ સાથે તમતાર સેવા કરવાની જ છે। આપણે એમ કહેવાનું છે કે ભાઈ હા મારે કરવાની જ છે। એક હું આ દાદામાં જઉં ને, તમને એક આ નેગેટિવિટી, જો તમે કોઈ પણ ધર્મમાં માનતા હોય તો બધા તમને અત્યારે એક જ વસ્તુ શીખવાડે છે કે નેગેટિવ છોડો ને પોઝિટિવ પકડો। પણ આપણે શું છે કે પેલું પકડાઈ બહુ જલ્દી જાય કે પેલો કંઈક સહેજ બે ગાળ દીધી, હવે અમને કેટલી દેતા હશે ક્યાંય? કદાચ તમને મહિનો મોડું થયું હશે તો મનમાં દીધી હશે કે આ સીએમ ટાઈમ આવતા નથી ને મહિનો પર। એટલે કોઈ સારું બોલશે, કોઈ ખરાબ બોલશે, એ બધું ચાલ્યા જ કરવાનું છે। એમાં આપણે વિચલિત નહીં થઈ જવું જોઈએ।
પણ એક વસ્તુ છે કે ભાઈ આપણે કામ કરવા બેઠા છે. સરકારમાં લોકોને કેમ આપણા માટે નાની મોટી ધૂણા ઉભી કેમ થાય છે આપણા માટે, તો કે આપણે હંમેશા નિયમ બતાવવા રહીએ કાં તો ધક્કો ખવડાવવાનો પ્રયત્ન કરીએ, એના માટે થઈને પ્રયત્ન એ લોકોને આપણા માટે પેલું આપણે બેઠા છીએ, સવારથી આવી ગયા છે, ટાઈમસર આવી ગયા છે, તો સામેનો વ્યક્તિ જે આ ઓફિસનું કામ 2 દિવસ કે બે કલાક મોડું વહેલું થાય કે તમારા ઉપર ફાઇલ મોકલવાની છે એ તો 1 કલાક મોડી થાય, પણ જે વ્યક્તિ આવ્યો છે એની વાત સાંભળીને એનું કામ જો ત્યાં પૂરું કરી દો તો કેટલો આનંદ થાય પેલાને. તમને કોઈ ધક્કો ખવડાયો હોય તો તમને ડબલ ગુસ્સો આવે. કેમ? કારણ કે તમે તો ગવર્મેન્ટમાં છો. ચાલો હું ગવર્મેન્ટ નથી તોય મારું સાંભળતું નથી. એકદમ હળવા અંદાજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી છે, પરંતુ એ ટકોર કેટલી ગહન છે એ વાત વિચારવાની અહીંયા ખૂબ વધારે આવશ્યકતા થઈ જાય છે. ત્યારે ધક્કા ન ખવડાવવાની સલાહ જાહેર મંચ પરથી કેમ આપવી પડે છે? અધિકારીઓના પાપે પ્રજા કચેરીના ધક્કા ખાય છે, એમની શું હાલત છે? અમે આજના મહામંથનમાં ફોન લાઈન પણ ખોલીશું. લોકો પાસેથી જાણવું છે કે તમે સરકારી કચેરીમાં જાઓ છો ત્યારે તમારી હાલત શું થાય છે. કોઈનું ખિસ્સું ગરમ કર્યા વગર તમારું કામ થાય છે? 3 થી 4 ધક્કા ખાધા વગર શું તમારું કામ થાય છે? અથવા તો જો એક ધક્કે તમારું કામ થઈ ગયું હોય તો એ વાતને પણ આપણે આજે સરાહનીય ગણાવીશું. એ અનુભવ પણ અમને જણાવશો આપ. મહામંથનની શરૂઆત કરીએ. ગેસ્ટ પેનલમાં આજે આપણી સાથે ભૂષણ ભટ્ટ, નેતા ભાજપ જોડાયા છે. સાથે ડોક્ટર મનીષ દોશી, મુખ્ય પ્રવક્તા કોંગ્રેસથી આપણી સાથે જોડાયા છે. સંજય પટેલ, પ્રમુખ રાજ્ય કર્મચારી મંડળના છે, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. અને પ્રદ્યુમનસિંહ સરવૈયા, રાજકીય વિશ્લેષક. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે પ્રદ્યુમનભાઈ આપનાથી કરવી છે. આખો મુદ્દો આ પહેલીવાર મુખ્યમંત્રીએ ટકોર નથી કરી. અગાઉ પણ તેમના દ્વારા આ રીતે કહેવામાં આવ્યું છે ક્વોલિટીવાળું કામ આપવાનું, કામમાં ભલે મોડું થાય, એ રસ્તાને લઈને કામ હશે, એ સ્ટ્રક્ચરને લઈને કામ હશે, પરંતુ સારું કામ આપીએ એવી ટકોર. ફરી એકવાર આવી રીતે ટકોર કરવામાં આવી છે હળવા અંદાજમાં, પરંતુ ઘણું બધું કહી જાય છે. શું આપની પ્રતિક્રિયા? સૌથી પહેલા તો કર્મચારીઓ પણ ભાગ્યશાળી કહેવાય, અને આપણા ગુજરાત રાજ્યના આપણે નાગરિકો પણ આપણે ભાગ્યશાળી કહેવાય કે સીએમ સાહેબ પોતે તે પોતાના ડિપાર્ટમેન્ટની અમુક જે નબળાઈઓ છે એને સ્વીકારે છે અને આટલી હળવાશથી સલાહ આપે છે. હવે પોતાની ડ્યુટી ફરજ બજાવવા માટે કઈ રીતે ઘટતી વાત છે પૂરી કરવી એની માટે જે સલાહ આપે. આ જ જગ્યાએ જો મોદીજી હોય અથવા તો આનંદીબેન હોય તો એમની આખી સ્પીચ ને પદ્ધતિ ને ટકોર આખી જ અલગ હોય, જેને કહેવાય કે સજા એક ટાઈપનો આદેશાત્મક હોય, એના બદલે મૃદુ રીતે જે સલાહ આપી ખરેખર. અને આ મેજર પ્રશ્ન છે અને સરકારે અનેક પ્રયાસ પણ કરે છે. અને સાથે સાથે આજે સીએમ સાહેબે જે અનેક ડિપાર્ટમેન્ટની મહેકમ જે ખાલી છે એ ભરવાની જાહેરાત કરી, એ ખરેખર આવકાર્ય છે. એ પણ એક સીટો સીએમ સાહેબે સ્વીકાર્યું કે હવે જગ્યાઓ ઓછી છે, એ પણ બહાના નો તમે કરતા. અને સૌથી વિશેષ જઈએ તો નાના જે આપણે અરજદારોને જે તકલીફો છે, સૌથી એક તો અનેક પ્રકારના આઈડેન્ટિટી કાર્ડ અને અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ આઈડેન્ટિટી કાર્ડ જે યુઝ કરવામાં આવે છે. ક્યાંક લાયસન્સ ઉપયોગ થાય છે, ક્યાંક રેશન કાર્ડ હોય, ક્યાંક આધાર કાર્ડ માત્રથી હાલે, અથવા તો ઘણીવાર જે હાલતું હોય છતાંય કર્મચારીને એન કેન પ્રકારે કામ ના કરવું હોય તો પણ એને અરજદારને ધક્કા ખવડાવે છે. અને એ બાબતમાં જોઈએ તો એક માસ્ટર નંબર જેને કહેવાય ને આઈડેન્ટિટી કાર્ડ, એમાં એવું એક સરકારમાં કરવું જરૂરી છે કે માત્ર એ આઈડેન્ટિટી નંબર જ આપી દે અને એની ફિંગરપ્રિન્ટ અરજદારની આવી જાય, એટલે એમના સર્વરમાં જ આવી જવું જોઈએ અને માત્ર નાની એવી અરજી જ કરવાની રહે, જેથી કરીને અરજદારને પણ અનુકૂળ રહે, ખોટા કાગળિયા વધારે કરવા નહીં. અને એ જ પ્રકારે એફિડેવિટોનું પણ અમુક બાબતમાં ઘટાડવી જોઈએ. ખાસ કરીને નાની યોજનાઓ હોય, આવી રાહતોની હોસ્પિટલોની છે, 10 લાખથી અંદરની હોય કે મહેસૂલના કે ઘરવેરા હોય, એવી મેટરમાં છે ને એફિડેવિટો જે 100 રૂપિયાના હવે 300 રૂપિયા કર્યા છે, એવા ખર્ચ પણ સરકારે મોટું મન રાખીને આવકના શોષિત તરીકે ન લેવા જોઈએ. અને સૌથી વિશેષ
જોઈએ તો સર્વર ડાઉન બહુ હોય છે. હા. સર્વર ડાઉન એ આપણે પ્રાઇવેટમાં જોઈએ, બેંકોમાં જોઈએ તો ત્યાં મોટો લોડ હોય, બધી રીતે હોય, પણ ત્યાં સર્વર ડાઉન નથી હોતું. એટલે એ શંકાના દાયરામાં છે. ક્યાંક કર્મચારીઓ કદાચ સાચી ખોટી રીતે કહેતા હોય, અથવા તો જે તે કંપનીના સરકારમાં સર્વરના જે કઈ પ્રોગ્રામો છે એમાં પણ વિચારવાનું રહ્યું કે કોન્ટ્રાક્ટ આપવામાં ક્યાંક શંકાના દાયરામાં હોય, સર્વરો વારા ઘડીએ ડાઉન હોય છે, એટલે એ પણ જોવું જોઈએ. અને સૌથી વિશેષ બીજી વાત છે કે ગમે તેટલા તમે દસ્તાવેજો રજૂ કરો છતાં પણ જે ગાંધીજીના ફોટાવાળી નોટ, જેને કહેવાય ને કાગળ, એનો વજન નથી મૂકતા ત્યાં સુધી કામ નથી ચાલતું. એટલે જે ભ્રષ્ટાચારની વાત છે એ ભલે આપણે ગમે તેટલી ડિબેટ કરીએ, પરંતુ જે ડિસમિસનો કાયદો સૌથી વધારે કડક લાવવાની જરૂર છે. જો જ્યાં ઉપયોગ કરવો પડે, ભલે આપણે એવી આશા રાખીએ કે ઉપયોગ ન કરવો પડે, પરંતુ જે નોકરીની સલામતી છે એ સૌથી વિશેષ આ અરજદારને પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. બિલકુલ. સંજયભાઈ પ્રમુખ છે રાજ્ય કર્મચારી મંડળના. સંજયભાઈ, હવે મારે આપને એ પૂછવું છે કે એક વ્યક્તિ અરજદાર જ્યારે કચેરી પર જાય છે, 2 થી 3 ધક્કા અથવા તો આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરે છે, આ મુશ્કેલીનો સામનો કર્યા પછી એનું કામ પૂરું થાય છે. સવાલ મારો આપને એ કે અધિકારીના કામને લઈને વારંવાર કેમ ફરિયાદ ઉઠે છે? આપનું શું માનવું આ મુદ્દા પર? પહેલા તો વીટીવીના હું નમસ્કાર કરું છું અને આભાર માનું છું. વાત રહી કામના મુદ્દાની, અરજદાર જ્યારે આવે કામ કરાવવા, કર્મચારી મારો કામ કરવા તત્પર જ હોય છે. કામ કરવાની પહેલી પ્રાયોરિટી આપવામાં જ આવે છે. અને સરકારમાં આખા રાજ્યનું એક જ સર્વર છે. સર્વર ઠપ થવાના કારણે જ કામગીરીમાં વિલંબ થતો હોય છે. સરકાર, રાજ્ય સરકાર, આપણે વચ્ચે પણ એક સર્વર ડાઉનનો એક પ્રશ્ન ઉભો થયો હતો અમેરિકાની આપણે જાણીતી કંપનીનો. ત્યારે પણ અમે આ મુદ્દો ઉઠાવ્યો હતો કે સર્વર અલગ કરવાની જરૂર છે. સર્વર ચાલતા નથી. અરજદારને સરકારશ્રીએ કામના મેન્ડેટ નક્કી કરવામાં આવ્યા છે. એ મેન્ડેટની અંદર કામ થતું જ હોય છે. એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે કીધું એને અમે થોડું નિંદનીય ગણીએ છીએ. ઓકે, ઠીક છે. હવે મનીષભાઈ, મારે આપને પૂછવું છે, પહેલાનો મારો સવાલ બંને મનીષભાઈ અને ભૂષણભાઈ બંનેને સેમ રહેશે. એક સવાલ મારે પૂછવો છે. મનીષભાઈ, શું ખરેખર લોકોની આ પરિસ્થિતિ છે? રાજ્યમાં લોકો ધક્કા ખાય છે, ભ્રષ્ટાચાર ને તમામ વિશે આપનું શું કહેવું? પહેલા તો હા કે ના, પછી ઇન ડિટેલ આપ વાત જણાવજો. રાધાબેન, કોઈ પણ ગુજરાતના સામાન્ય નાગરિકને પૂછો તો લાભાર્થી વર્ગ એટલે કે જે સત્તા સાથે સાઠગાંઠ કરીને મળતિયા છે અથવા તો ભાજપાનો ખેસ પહેર્યો, એના સિવાય બધાને તકલીફ જ છે. હું નહીં, બધા માધ્યમો છે, બધા માધ્યમો આ દેખાડે છે. રાધાબેન, આપ કહેતા હોય તો એના હમણાં 2 દિવસ પહેલાનો જે ઉદાહરણ આપની સામે જે આપની માધ્યમથી ને અન્ય માધ્યમથી દેખાય, એક બેન ખાલી જન્મના પ્રમાણપત્ર માટે, જન્મના પ્રમાણપત્ર નડિયાદમાં એ બેન 25 દિવસથી ધક્કા ખાતા હતા. ધ્રુસકે રડી પડ્યા. આપણા માધ્યમથી ને અન્ય માધ્યમથી આખા ગુજરાતે જોયું. એક જન્મનું પ્રમાણ, આપણે વાત કરી ડિજિટલ ગુજરાતની, અને આપણે કઈ પરિસ્થિતિ તરફ લઈ ગયા છે વહીવટી તંત્રને અને વ્યવસ્થા તંત્રને. અને એના કારણે આજે ગુજરાતના એક બીજી એવી બાબતમાં આ 2 પ્રમાણપત્રના, એટલા માટે હું તમને કહું છું, પછી તમે જે કહેશો, પણ સૌથી મોટું એક વાલી પિતા પોતાની દીકરીને જાતિના પ્રમાણપત્ર ન સમયસર મળવાના કારણે દુઃખી થઈને, નિરાશ થઈને એને આપઘાત કર્યો, જીવન ટૂંકાયું. તમે સમજો, વ્યવસ્થા સુધારવાની, મૃદુને મક્કમ ને સરસ વાત કરીને હસતા કીધી. અરે ભાઈ, રાજા આગળ દંડ હોય છે. રાજાની આગળ દંડ રાખવાનું કારણ જે છે, શાસક હંમેશા મક્કમ મનોબળ સાથે, હું સન્માન સાથે માનનીય મુખ્યમંત્રી કહું, તમે આવી સરળ ભાષામાં ઘણી વખત કહી ચૂક્યા, પણ આ કોના માટે છે? તંત્ર સુધરતું નથી, કોણ જવાબદાર? અમારે સાબુદ્દીનભાઈ કાયમ કહેતા, સાબુદ્દીનભાઈ એક જાણીતા ગુજરાતના હાસ્ય કલાકાર, દેશ વિદેશમાં પ્રખ્યાત. સાબુદ્દીનભાઈને કોઈ કીધું મારે સેવા કરવી છે, તો ભાઈ તું કોઈને નડતો નહીં, ગામની મોટી સેવા. એમ માનનીય મુખ્યમંત્રી શ્રી, આપનો વિભાગ છે, આપના વિભાગની અંદર કોઈ પણ આપના હાથ નીચે આપણે રાજ્યના વડા છો, અને આપની સાથે કઈ પણ રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ખોટું થાય તો જવાબદારી એ તંત્રની. તમે પગલા લ્યો, તમે સારું કરો, સન્માનીય સાથે ગુજરાત આખું તમને આવકારે. પણ તમારે એમ કેવું પડે, એનો મતલબ કે જાડી ચામડીના તંત્રની કેટલી અસંવેદનશીલતા છે કે રાજ્યના મુખ્યમંત્રી કેવું પડે કે ભાઈ ધક્કાયુગ બંધ કરો.
સવારથી ઉઠો, લાઈન લાગે. ઈ કેવાયસી ની એક પતે, રેશન કાર્ડ ની પતે, આયુષ્માન કાર્ડ ની પતે, બીજું ત્રીજું ચોથું. ભાઈ તમારી વચ્ચે વિભાગો વચ્ચે સંકલન નહીં. એકના અલગ નિયમો, બીજાના નિયમ, ત્રીજાના નિયમ, ચોથાના નિયમ. સર્વરનું તો કાયમી છે. તંત્રની અંદર જામેલી જાડી ચામડી અને વિલંબમાં નાખીને ભ્રષ્ટાચારની આખી વ્યવસ્થા ગોઠવનારા લોકોના કારણે આજે સેવા સદનો મેવા સદનો થઈ ગયા છે. રાજ્યની એવી એક પણ કચેરી હોય જ્યાં પૈસા વગર કામ થતું હોય, એજન્ટો વગર કામ થતું હોય, લોકોને કરવા અનુભવ. અને હું કહું, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા તરીકે, કોંગ્રેસના કાર્યકર્તા તરીકે કહીએ તો રાધાબેન સમજી ગયા વિપક્ષ એટલે બોલે, પણ એવું નથી. હું ગુજરાતના નાગરિક તરીકે ઉદાહરણ સાથે કહું. કોણે કીધું? ભાજપાના 5 ધારાસભ્યો ભેગા થઈને કીધું કે અધિકારી રાજો સાચા પ્રજાના કામ નથી કરતા. વડોદરાની અંદર કેતન ઇનામદારથી માની બધા કીધું. ભલે એમનો કોઈ પણ મકસદ હશે, સરકાર ઉપર દબાણ લાવવાનો છે, એમના પક્ષની અંદર એમનું સાંભળતા નહીં હોય, એમની હશે અવગણનાની અપેક્ષા. બીજી એવી ઘટના કોની આવી? વિધાનસભાના ચાલુ દરમિયાન રાજ્યના 2 કેબિનેટ મિનિસ્ટર જેને કીધું કે અધિકારીઓ સાંભળતા જ નથી, પ્રોટોકોલ જાળવતા જ નથી. અરે ભાઈ, જો કેબિનેટ મિનિસ્ટરની વ્યવસ્થા ન સચવાતી હોય તો રાજ્યના નાગરિકે તો રામ ભરોસે હિન્દુ હોટલની જેમ જીવવાનું થાય. આ હાલત રાજ્યના નાગરિકોની એટલા માટે છે. માનનીય મુખ્યમંત્રી શ્રી, તમારે સરળતાથી નહીં, તમારે તંત્રને સુધારવાની જરૂર છે. તમારે નાગરિકોની વ્યવસ્થા માટે સિટીઝન ચાર્ટર કેમ લાગુ નથી કરતા? સિટીઝન ચાર્ટર ની અંદર વ્યવસ્થા છે કે રાધાબેન આપે અરજી આપી તો આપણી અરજીનો 15 દિવસમાં જવાબ મળે, 15 દિવસમાં નો જવાબ મળે તેના બાકીના 10 દિવસ અને 35 દિવસ થાય ત્યાં લગીમાં જો કાંઈ પણ કાર્યવાહી ન થાય, તમારી વિગતો અંગે, તમે કરેલી બાબતો અંગે નિકાલ ન આવે તો જે તે અધિકારીની જવાબદારી થાય અને એને દંડ ફટકારવામાં આવે. આખી જોગવાઈ છે. રાજ્યની અંદર કોઈ પણ કર્મચારી, કોઈ પણ નેતા, ધારાસભ્ય હોય, મોટા હોય, કોઈ પણ લોકતંત્રની સૌથી મોટી આપણી સુંદરતા એ છે, બ્યુટી, કે સુંદરતાની અંદર, લોકતંત્રની અંદર જવાબદારીની સાથે જવાબદેહી છે, રિસ્પોન્સિબિલિટીની સાથે એકાઉન્ટેબિલિટી છે. અને એના કારણે રાજ્યના નાગરિકો વારંવાર લાઈનોમાં હેરાન થાય. પોતાનો કામ ધંધો, સ્વરોજગારી કરતો આખા દિવસનું વેતન છે, મજૂરોને તકલીફ છે, નાના શ્રમિકોને તકલીફ છે, લોકોને તકલીફ છે. અને હજી તમે એમ જ કહો જોજો ભાઈ, કોઈને કામમાં તકલીફ ન પડે. અરે મહેરબાની કરીને ગુજરાતના નાગરિકો આપને વિનંતી કરે છે, માનનીય મુખ્યમંત્રી શ્રી, આ મૃદુને મક્કમ છો, બહુ કીધું, આપની મૃદુતાને સલામ, પણ એક વખત મક્કમતા દેખાવ. ગુજરાતના નાગરિકો ધક્કા યુગમાં જીવી રહ્યા છે, હેરાન પરેશાનીનો સામનો કરે છે અને એમને ન્યાય નથી મળતો. ઠીક છે ભૂષણભાઈ, મારે આપને પૂછવું છે કે શું એક ધક્કે કામ થઈ જાય છે અથવા તો એકવાર રજૂઆતથી કામ થઈ જાય છે? રાજા, આપણે જે વાત કરી, પ્રદ્યુમનસિંહભાઈએ વાત કરી, સંજયભાઈએ વાત કરી, મનીષભાઈએ પણ વાત કરી. આજનો આખો વિષય અને આજનો દિવસ, માન્ય મુખ્યમંત્રીશ્રીએ પ્રવચનની શરૂઆત જ કઈ તારીખથી કરી? 20મી માર્ચ. અને 20મી માર્ચ એટલે વિશ્વ હેપીનેસ ડે તરીકે ઉજવે. અને એમને પોતાના પ્રવચનમાં વાત કરી કે આજે વિશ્વ હેપીનેસ દિવસ છે અને તમે, આ શરૂઆત થાય છે ત્યાંથી કે આજના હેપીનેસ ડે ના દિવસે તમને રોજગારી, સરકારી નોકરીની નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ છે. એટલે તમારા માટે તો, તમારા પરિવાર માટે તો ખૂબ આનંદનો દિવસ છે. અને એ આનંદનો દિવસ છે તો એ તમને મળેલી નોકરીથી, તમને મળેલી રોજગારીથી તમે જનતાની સેવા કરજો એમ કરીને આખો વિષય આ વાતની શરૂઆત કરી. બિલકુલ. આ શરૂઆત કર્યા પછી મને તો મનીષભાઈ કહેતા તો મને એમ લાગ્યું કે કદાચ મનીષભાઈ આજે આ વાતનો સ્વીકાર કરશે, કોંગ્રેસ પાર્ટી સ્વીકાર કરશે કે ચલો સારી બાબતો છે, સારી બાબતો, મૃદુ ને મક્કમની વાત. પણ એ મૃદુ ને મક્કમની સાથે સાથે પ્રજાપ્રેમી અને લોકપ્રિય મુખ્યમંત્રી બન્યા. અને તમને શું 30 વખત 30 વર્ષથી દુઃખ એ બાબતનું થાય છે કે 30 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોઈ સારું કામ નથી. રોજ સાંજ પડે નેશન ફોર ફેશન બની ગઈ છે તમારી અને તમારા પાર્ટીની, કે ભારતીય જનતા પાર્ટીની ટીકા કરવી. ટીકા કરવાનો તમારો અધિકાર છે, નૈતિક અધિકાર છે. પણ સારું થયું હોય એવો 30 વર્ષના ઇતિહાસની અંદર 2014 થી 2025માં
નરેન્દ્રભાઈના મોદીના નેતૃત્વમાં આ 10 વર્ષના શાસનમાં સારું થયું હોય એને તમે ક્યાંક સ્વીકાર કર્યો હોય એ તો બતાવો. નથી થયું. એ સ્વીકાર આજે દંડો ઉગામે તોય તમારે વિરોધ કરવો, હસતા હસતા સારી રીતે કામ કરજો એવી ટકોર કરે તોય તમારે વિરોધ કરો. અરે તમારે વિરોધ ક્યાં નહીં કરવો એ તો નક્કી કરો. ઠીક છે, ભૂષણભાઈ, તમે વિરોધ મારા ક્યાં સવાલનો નહીં કરવો, જવાબ લોકોની તમે આપો. વાતની અંદર તમે ક્યાંક તો રસ્તો તો ક્યાંક ક્લિયર કરો. અને આટલા માટે જ લોકો દર્શકો પણ જાણે છે કે ભારતીય જનતા પાર્ટી એ ભૂષણભાઈ, અમારા હૃદયની અંદર છે અને હૃદયની ભૂષણભાઈ, અંદર જે માટે માત્ર એક સ્વીકારે છે. લાઈનમાં મારા સવાલનો જવાબ આપી દો પ્લીઝ કે એક ધક્કા ખાધા મતલબ ધક્કા વગર કોઈનું કામ થાય છે? રજૂઆત વારંવાર વગર ના, હું એ વાત સાથે સમજ છું. નથી થતું એમ? નહીં, એ વાત સાથે ક્યાંક ક્યાંક આવી નાની મોટી ફરિયાદો આવે છે અને એટલા માટે ભૂષણભાઈ, તમે માનનીય બોલો. મુખ્યમંત્રી નહીં આવી રજૂઆત આવે છે, જેમાં તમે જોઈએ લખ્યું છે છે. કે અરે આપણે વારંવાર જોઈએ રજૂઆત છે. કરવામાં એટલા આવી માટે છે, છતાં કામ નથી કર્યું. રાધા, મુખ્યમંત્રીને પત્ર લખો છો હું ભૂષણભાઈ તમે. ક્યાં ના પાડું છું, હું લખું જ છું. હા. એમાં ખોટું કશું કર્યું નથી. બિલકુલ. અને મુખ્યમંત્રી શ્રી પણ જાણે છે. હા. મુખ્યમંત્રી શ્રી પણ એક નગરપાલિકાના સભ્ય થઈ આજે અહીંયા સુધી પહોંચ્યા છે. એટલે જનતાની વેદના કે લોકોની અપેક્ષાઓ, લોકોની આકાંક્ષાઓ એ પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ખબર છે. અને એ અપેક્ષાઓ, નાની નાની રજૂઆતો, નાની નાની ફરિયાદો એ લોકોને પડતી મુશ્કેલીઓ, મૂંઝવણો, તકલીફો ના આવવી જોઈએ. જેના કારણે નાની વાત હોય જેના કારણે લોકો પરેશાન થાય. હા. આપે કીધું કે પત્ર લખો, હું એકલો નહીં પત્ર. અને પત્ર લખવો એ કઈ ગુનો નથી, નહીં, બિલકુલ. સાચી એ વાત છે, વાત જ સાચો નથી. અધિકાર છે. હા, હા. પણ વાત એટલી છે કામ કે નથી થતું. કામ થાય છે. જે કામ થાય છે એને સ્વીકારીએ છીએ. હા. અમે તો કહીએ છીએ ના. કે કામ થાય છે, લોકો પણ કહે છે કામ થાય છે, લોકો પણ સ્વીકારે છે. પણ નથી સ્વીકારતા તો એકમાત્ર નથી સ્વીકારતા મારા સાથી મિત્ર ને એમની પાર્ટી. છે. ઓકે. 30 વર્ષથી ગુજરાતની અંદર, હા. 30 વર્ષથી અમદાવાદ શહેરની અંદર, 10 વર્ષથી દેશની અંદર હા. નથી સ્વીકારતા. ઓકે, અને નથી ઓકે. સ્વીકારતા માટે હા. લોકો તમને નથી સ્વીકારતા. અને લોકો એટલા માટે નથી સ્વીકારતા કે સંજયભાઈ, આવો ભારતીય આપની પાસે. જનતા પાર્ટી હા. ના મનની અંદર જે વાત નક્કી છે, હા. લોકોની હૃદયની જે પીડા છે એ પીડા દૂર કરવાનું, જો કોઈ દર્દ દૂર કરવાનું કામ કરતું હોય તો એ ભારતીય જનતા. હા, એમાં કદાચ મોડું થયું હશે, થાય છે, ના નથી, પણ એમ લોકોનો વિશ્વાસ છે. અને એ વિશ્વાસને કારણે તમે તો વિશ્વાસ જ ગુમાવી ઠીક છે, બેઠા છો. ચલો લોકોની જ સંપાદન જ પ્રતિક્રિયા ગુમાવીને મેળવી લઈએ. બેઠા છો. હા, અને મનીષભાઈ, છતાં ઓકે. આજે કાયદો દંડો લે તોય તમે તકલીફ થાય, હા. સરળ ભાષામાં વાત કરે તોય તકલીફ થાય. તો તમને તકલીફ શેમાં નથી પડતી એની વાત કરવી જોઈએ એમને. મનીષભાઈ, આપની પાસે આવું, મને ખાલી 1 મિનિટ આપો. 2 કોલર આપણી સાથે જોડાયા છે. રાજકોટથી પિયુષભાઈ આપણી સાથે જોડાયા છે. પિયુષભાઈ, શું કહેવું આપનું? હાજી, મારું કેવું એવું છે કે હમણાં પ્રદ્યુમનભાઈ સરવૈયા સાહેબે જે વાત કરી ને જી. એ 100% ગળે ઉતરે એવી છે. હા. બીજા નંબરમાં રાજ્ય કર્મચારી મંડળના સંજયભાઈ છે, હા. તો એ એમ કે સર્વર ડાઉન હોય, બરાબર. તો સરકારી જમાઈના કોઈ દિવસ એસી ડાઉન નથી થતા, નથી કોઈ એની ફોરીનું ડાઉન થતી નથી, એને જે સગવડતા આપવામાં આવે એ ડાઉન થતી. અને આ બધું ડાઉન થઈ જાય છે તો એના કોઈ રસ્તા નથી અને લોકોને ધક્કા ખવડાવવામાં આવે છે. મનીષભાઈ દોશીને જઈ જિનેન્દ્ર પણ એ જે બોલે છે એ તો કોંગ્રેસના પ્રવક્તા છે એટલે એ તો કોઈ સવાલ નથી. બાકી ચૂંટણીની વાતો બહુ થાય છે. ખરેખર મારી એક એવી વિનંતી છે કે ખરેખર જો લોકોને કામ કરાવવા હોય ને હા. અધિકારીઓ, પદાધિકારીઓને, તો પહેલી વાત એ કે પીએમ યોગી તો ગુજરાતમાં આવે ને તો આ બધા ધંધે લાગી જઈને કામ કરતા થઈ જાય, પણ એ પોસિબલ નથી મોદીજી સિવાય. અત્યારે જરૂર છે પીએમ પદ માટે જગદીશભાઈ મહેતા, આપણા જે ખાસ પત્રકાર છે, વરિષ્ઠ પત્રકાર, જી. સ્પષ્ટ વક્તા છે. હા. હું એનો નંબર ગોતું પણ મને મળતો નથી. હા, હા. એક ઈ છે. ઠીક એવા છે. સ્પષ્ટ વક્તા અને જોરદાર વ્યક્તિ જોઈએ. ઓકે, બીજા ઓકે, નંબરમાં ઓકે, પિયુષભાઈ. હર્ષભાઈ સંઘવી. ઠીક છે, ઓકે. પિયુષભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. પિયુષભાઈની રજૂઆત સાંભળી. શાંતિબેન વેરાવળથી આપણી સાથે જોડાયા છે. શાંતિબેન, શું કહેવું આપનું? હેલો, જય સોમનાથ. હું વેરાવળથી બોલું છું. જી. એટલે અત્યારે અમે વેરાવળ નથી રહેતા. મારો હસબન્ડ 1/29/2023 ઓફ થઈ ગયા. આ લોકો પોલીસ ફરિયાદ નથી લેતી અમારી. હાલો, જી, જી, આવી રહ્યો છે આપનો અવાજ, આપ જણાવો. પોલીસ વાળા અમારી ફરિયાદ નથી લેતી. ખારવાના ભાઈ છે ને એ પોલીસ ને કે ફરિયાદ નહીં લેતા તમે આ લોકોની. અમે મારે 12 વર્ષનો બાબો છે, 3 વર્ષથી હું ધક્કા ખાઉં છું. મારું મકાન સીલ થઈ ગયું.
એ લોકોએ 46 લાખમાં મેં મકાન લીધું હતું મારા હસબન્ડે. એ લોકોએ અમને દસ્તાવેજ ન કરી દીધો અને સુસાઇડ કરી દીધી. અને આ લોકો અમને હજી સુધી ફરિયાદ લેવા તૈયાર નથી. 15-20% ખાધા લેખિતમાં આપ્યું શું પડે. કહે છે? તમે ત્યાં જાઓ છો તો શું કહે છે પોલીસ? શું કહે છે તમને પોલીસ? ત્યાં જાઓ છો ફરિયાદ લખાવવા માટે? એમ કે આમાં ફરિયાદ નથી થઈ. મારી આગળ પુરાવા છે, જે એને પૈસા આપ્યા એના લેખિતમાં આપી અને ઈસરાની સાહેબ હતા પેલા, તો એ જે જમાદાર અત્યારે ભરતભાઈ ચાવડ ચોકી હતા ને, એમ કે મને ખારવાનો બતાવનો ફોન આવ્યો હતો કે પેલી શરૂઆતમાં તે એમ જ કીધું તું ફરિયાદ ન લેતું. ઓકે, ઠીક છે શાંતિબેન, આપનો અને પણ મારો આભાર. 12 વર્ષનો બાબો છે. મેં નોકરી કરતી શ્રમ માતાની ઈ છોડી દીધી, કારણ કે મારે એટલા ધક્કા થતા ને તો એ લોકોએ મને નોકરીમાંથી ન કે હવે એટલા ધક્કા મને ત્યાં એ લોકો રજા ન આપતા તો મારી નોકરી પણ ગઈ. મારો 12 વર્ષનો છોકરો અત્યારે પોરબંદર ભણે. આ લોકો હજી સુધી મારી ફરિયાદ નથી લેતા. ઓકે ભૂષણભાઈ, આ એક જગ્યા પરની, એક પાસા પરની વરવી વાસ્તવિકતા, લોકોની શું પરિસ્થિતિ છે, શું હાલત છે, જો આમાંથી આપણે બહાર લાવી શકીએ તો એ સારું કહી શકીએ. કોઈ એક એવી રજૂઆત આપના દ્વારા કે કામ થઈ જાય? અનેક બાબતો છે. બેનની જે વાત છે એ વિશે આપણને, મને તો અહીંયા રજા ખબર નથી, પણ સાચા અર્થની અંદર બેન એમના ત્યાંના લોકલ ધારાસભ્ય છે, ચૂંટાયેલા પ્રતિનિધિ છે, જનપ્રતિનિધિને 2023માં બનેલી ઘટનાને આજે 2025 સુધીમાં ત્યાંના જનપ્રતિનિધિને ના મળ્યા હોય તો મળવું જોઈએ અને મળીને એમને રજૂઆત કરવી જોઈએ કે શા માટે ફરિયાદ નથી લેતા, હકીકત શું છે એની તપાસ થવી જોઈએ. ન્યાય મેળવવા માટે ગુજરાતના 6.5 કરોડની જનતાનો એક વ્યક્તિનો અધિકાર છે. એટલે એ અધિકારની અંદર કઈ સરકારે કઈ તરફ મારી દીધી છે એવી કોઈ વાત નથી. સરકારે એવું નથી કીધું, કોઈ મુખ્યમંત્રીએ એવું નથી કીધું કે અમની ફરિયાદ ના લેવી, અમને નહીં સાંભળવા. માત્ર આપની એક રજૂઆત કે ત્યાં સુધી પહોંચે એક કામ થઈ જાય. મેં એ જ કીધું, એમને જનપ્રતિનિધિને મળવું જોઈએ અને ક્યાંક રજૂઆત કરવી જોઈએ. રજૂઆત માટે મોકળાથી એમને ટાઈમ લઈ અને ચોક્કસપણે રજૂઆત કરવી જોઈએ. ના જ નથી અને છતાં ના થાય તો પછી એવો સરકારમાં પત્ર લખીને જાણ કરે, જે તે વિભાગને પણ જાણ કરે, એવી જ વાત છે. વાત એટલી છે કે 6.5 કરોડની જનતાનો અધિકાર છે. સરળ ન્યાય મળવો જોઈએ, સરળ જીવન મળવું જોઈએ અને સાદું એને જરૂરિયાત મુજબ. કોઈને કઈ મોટા કામો હોતા જ નથી, નાના કામો હોય છે અને નાના કામો હોય છે. ત્યારે આજે પણ મુખ્યમંત્રીએ એ જ વાત કરી છે કે તમને જે રીતે નોકરી મળી છે, આગળના દિવસથી તમે આવનારા દિવસ તમારે ત્યાં કામ લઈને આવવા વાળાનું મનથી કામ કરજો. બિલકુલ સાચી વાત છે. કામ અને સવાલ ત્યાં જ છે, મુખ્યમંત્રીએ કહ્યું એ વાત પણ ત્યાં આવીને 2023ની વાત 2025 સુધી સોલ્વ ન થતી હોય તો આ કેટલી નિષ્ક્રિયતા વસ્તુ બતાવે છે. મનીષભાઈ, આપ શું કહી રહ્યા હતા? ભૂષણભાઈએ એવું કીધું કોંગ્રેસને શું વાત છે. મને તો ધારો કે એક વખત કહી શકે ભૂષણ કે અમે વિપક્ષમાં જઈએ, કોંગ્રેસ ઉપર છે, એમની માટેનું સીધે સાદું સરળ રસ્તો છે. કાંઈ પણ ન થાય. સારું છે જવાહરલાલ નહેરુ સુધી ન પહોંચી ગયા, નથી તો કે જવાહરલાલ નહેરુના કારણે આ તંત્ર ઉપર આવી સ્થિરતા આવી ગઈ. પણ એક એમની સરસ મજાની હમણાં જ વાત કહું, આપણે બહુ લાંબી ને 28મી જાન્યુઆરીએ ભારતીય જનતા પાર્ટીની સરકારના પૂર્વ મંત્રી તરીકે રહી ચૂકેલા કુમારભાઈ કાનાણીએ એક પત્ર લખ્યો, જે આપના માધ્યમથી માનીને બધા માધ્યમ. પોલીસે કરેલા તોડ ઉપરનો લેખો કાગળ. ક્યાંથી લખે છે? સત્તાધારી પક્ષના વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પત્ર લખે છે સરકારને, પોલીસને જાણ કરે છે, નામ જોગ ઉલ્લેખ સાથે પુરાવા સાથે જવાબદારીપૂર્વક લખે છે. એવું એમાં અંદર જ લખ્યું છે, કેવી રીતે તોડ થયો, કેવું થયું, કઈ રીતનું લખે છે. એમના પત્રના આધારે આજની તારીખ સુધી હજી સુધી પોલીસમાં પગલા ભરાના નથી, એવું ખુદ કુમારભાઈએ ગઈકાલે પાછું જાહેરમાં કીધું. હવે આ પરિસ્થિતિની કઈ રીતે આકલન કરે? આ કોંગ્રેસે નથી કીધું કુમારભાઈને તમે અત્યારે તો હજી કુમારભાઈ અસંતુષ્ટ હોઈ શકે, બીજું ઘટના છે, દુઃખી હશે, પણ આ તોડ વિશે લખેલું જ્યાંથી ગૃહ રાજ્યમંત્રી આવે છે. બીજી વાત, ગુજરાતની અંદર વિદ્યા સહાયકો શિક્ષણ માટેના 40,000 શિક્ષકોની જગ્યા ખાલી લાંબા સમયથી લડત લડે, પત્રો લખે, આંદોલન કરે, બધું કરે, નહીં જવાબ. તારીખ પે તારીખ સુપ્રીમ કોર્ટની અંદર ગુજરાતના યુવાનોને ન્યાય મળે, ફિક્સ પે પ્રથા ડિવિઝન બેન્ચ નામદાર વડીલો ગુજરાતે નાબૂદ કરી, એનો ઓર્ડર કર્યો ડિવિઝન બેન્ચે. સરકાર કોની સામે ગઈ? ગુજરાતના યુવાનોને ન્યાય ન મળે, એનું શોષણ ચાલુ રહે, એટલે સુપ્રીમ કોર્ટમાં જઈને તારીખ પે તારીખ અને 12 વર્ષ થયા. 12 વર્ષ
નાનો મોટો સમય નહીં, 12 વર્ષથી સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે, તારીખ પે તારીખ સરકાર જ મુદત લે. આ તો કોંગ્રેસે કર્યું નથી. હવે એનાથી આગળની વાત કરું. 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી ન થાય, ગાંધીનગર ગયા, એમને બિચારાને કેવી રીતે એમની આ વ્યવહાર થયો બધાને ખબર છે, કેવી રીતે ભગાડી દેવામાં આવ્યા. એલઆરડીની બહેનો સાથે કેટલું અમાન્ય વર્તન થયું ખબર છે. વિદ્યા સાહેબની બહેનો સાથે ભરતીમાં કેવું વર્તન થયું આપણે જોઈ શકીએ. ની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીના શાસકોને હું પૂછવા માંગુ છું સન્માન સાથે, માનનીય મુખ્યમંત્રી શ્રી, આજે હેપીનેસ ઇન્ડેક્સના જયારે વાત આવી છે ત્યારે આપશ્રી આગળ હું એ અપેક્ષા રાખું કે ગુજરાતમાં છેલ્લે માનવ સૂચકાંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની ક્યારેક આપણે ગણતરી થઈ. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાત, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે શિક્ષણ અને આરોગ્ય, ગુજરાતની શું સ્થિતિ, કુપોષણમાં ગુજરાત ક્યાં, અને એનાથી આગળની વાત. ભાઈ કોંગ્રેસ એટલા માટે વાત કરે છે, નિશ્ચિતપણે કોંગ્રેસે એ ધ્યાન ઉપર મૂકી જો. સન્માન સાથે રાધાબેન આપના પ્રસિદ્ધ શોની અંદરથી એ કહેવા માંગુ, ગુજરાતની ભાજપા સરકારની અવ્વલ નંબરની સ્થિતિ છે. નકલીનો કારોબાર આસમાન ઉપર છે. ગુજરાત સરકારની ભાજપ સરકારનો અવ્વલ નંબર ઉપર છે. આપણે સાયબર ફ્રોડની અંદર સમગ્ર દેશમાં ટોપ ઉપર છે. આપણે ગુજરાતનો અવ્વલ નંબર ઉપર ભાજપા શાસકના કારણે નકલીના કારોબાર સાથે નકલી નોટનો, ચલણી નોટમાં અવ્વલ નંબર ઉપર ગુજરાત પહોંચી ગયું છે. એટલે આપણે અવ્વલ નંબર પહોંચ્યા અને કોંગ્રેસ પ્રમાણિકતાથી એ વાતને તમારા વીટીવી જેવા માધ્યમથી કહી રહ્યું છે. તમે અવ્વલ નંબર ઉપર પહોંચાડી દીધું છે. ગુજરાતનો ખેડૂત દેવાદાર વધી રહ્યો છે, અવ્વલ નંબર ઉપર તમારા ઓલા કારણે. શિક્ષણમાં આપણે ગુજરાત હમણાં જ ભારત સરકારનો અહેવાલ આવ્યો 18મા ક્રમાંકે ઉચ્ચ શિક્ષણમાં, એટલે કે ગુજરાતમાં 100 બાળકો, 100 વિદ્યાર્થીનીઓ 12મા પછી આગળ અભ્યાસ કરવાની જે હોય, 100 વિદ્યાર્થી 12મું પાસ થયેલા, એમાંથી 76 વિદ્યાર્થીનીઓ 12માંથી આગળ અભ્યાસ નથી કરી શકતા. ગુજરાત 18મા ક્રમાંકે દેશમાં છે આ અવ્વલ નંબર ઉપર. અને કોંગ્રેસ સન્માન સાથે ગુજરાતના નાગરિકોને કહે છે કે ભાઈ આપણે શિક્ષણમાં કેવી, આપણે ખ્યાતિ કાર્ડ અવ્વલ નંબર ઉપર આપણે ગોઠવું જોયું. એસપીપી નું કૌભાંડ જેમાં પગ કપાવી નાખવો પડે કેવી સ્થિતિ થાય, વીટીવીથી માંડી બધા માટે અવ્વલ નંબર ઉપર આરોગ્ય સેવા, એમાં ના નહીં આપણે ફી નું બેફામ લૂંટ ચલાવી નહીં. રાધાબેન એમને જયારે મારી ઉપર વાત કરી કોંગ્રેસ પાર્ટી ઉપર, ત્યારે કહેવા માંગુ કે ગુજરાતના લોકોને તંત્ર ઉપર લાગેલો જો, હું કઉ છું બધા ખરાબ છે હું નથી કહેતો, પણ પોલીસની સ્થિતિ જોઈ આપણે, કાયદેસર શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા કઈ રીતે પરિસ્થિતિ છે, હું નહીં બધા કે છે. અને હવે વાહવાઈ માટે તમે, અમને દંડનો પણ વાંધો નથી, દંડાનો પણ વાંધો નથી, પણ તમારા બેવડા ધોરણ સામે વાંધો છે. અમને દંડ અને દંડા માટે તમારી કોઈ પણ પત્તી હોય અમને કોઈ વાંધો નથી. ગુજરાતનું નાગરિકોને ન્યાય મળતો હોય એના માટે બધું થાય, પણ ન્યાય માટેના માપદંડ એ સંવિધાન પ્રમાણે હોય. તમારા મન ફાવે તેવા કાટલા પ્રમાણે ન હોય. ભાજપનો ખેસ પહેરે તો એની ઉપર પગલા નહીં, અને બીજો જ જગ્યાએ કોઈ હોય તેની ઉપર સીધા તમારે ભૂલ છે. આવા બેવડા માપદંડ નહીં. દાહોદની અંદર આરએસએસ નો પ્રચારક શિક્ષક કઈ રીતે એક માસૂમ દીકરી સાથે કરે તો એનો પણ વરઘોડો નીકળવો જોઈએ, પણ બીજી બાજુ મારી નિર્દોષ દીકરીને તમારા ભાજપાના કાંટિયા ખેંચ રમતની અંદર બેન પાયલની સાથે જે વ્યવહાર થયો એ પણ ન થવો જોઈએ. આ વાત સાથે કોંગ્રેસ તમારી સામે નાગરિકોની લડત. મનીષભાઈ આવું આપની પાસે. સંજયભાઈ આપની ફટાફટ મને પ્રતિક્રિયા જણાવો, આપ કશું કહેવા માંગતા હતા. અમારે 2 કોલર પણ જોડાયા છે. સંજયભાઈ આપણે વાત અવડા માટે ચડી, વાત હતી કર્મચારીઓને કામ કરવાની. આપણે તમને દાખલો આપું, નાણાં વિભાગના અંડરમાં આવે છે એકાઉન્ટ ટ્રેઝરી, એમાં આવે છે પેન્શન પ્રોવિડન્ટ ફંડ. જે કર્મચારી નિવૃત્ત થાય એને પેન્શન મંજૂર કરવામાં આવે છે. એક દાખલો આપું છું, કર્મચારી 8મા મહિનામાં નિવૃત્ત થતો હોય મેડમ, એનો પેન્શન કે 3જા મહિનામાં મંજૂર થઈને એમના ઘરે મળવા માંડ્યો છે. સરકારે દાખલ કરી, અત્યારે ઈ સરકાર લાયા છે, સરકાર કોઈ બી કાગળ છે ઈ સરકારમાં જ હવે થાય છે. એટલે કાગળ પડ્યા રહેવાનો કે કોઈને ધક્કા ખવડાવવાનો કોઈનો જ કોઈ આશય નથી. કામગીરી હવે ફાસ્ટ ચાલવા માંડી. સવાલે સર્વર તમારું ફાસ્ટ ચાલશે તો કામગીરી ફાસ્ટ ચાલશે. અત્યારે સર્વર સરકારશ્રી દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ જો સર્વર નાખે તો એનો ડેટા કમ્પ્લીટ ચાલે એવો છે. ઓકે સંજયભાઈ, તમે સર્વરને લઈને રજૂઆત કરી, સર્વર વારંવાર આપ કહી રહ્યા છો, એને લઈને કોઈ રજૂઆત, કોઈ જવાબ ક્યાંથી? સરકારશ્રીને અગાઉ સરકાર સર્વરનો ફ્રોડ થયો તારે પણ રજૂઆત કરેલી છે અને અમે ફરી અત્યારે પણ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, મહેસાણાથી કનૈયાલાલભાઈ આપણી સાથે જોડાયા છે, આપનું શું કહેવું? બેન મારું કેવું એમ છે, હા, મેં રેશન કાર્ડ વસ્ત્રાલ મામલતદાર ઓફિસની અંદર NFSA કરાવવા માટે સરકારી અનાજ મળી માટે આપેલી છે એપ્લિકેશન, બધા ડોક્યુમેન્ટ આપે, પણ આજ સુધી કામ નહીં થયું. ઓકે,
ઠીક છે, આ રજૂઆત આજ સુધી કામ નથી થયું. જેઠાભાઈ આપણી સાથે ધંધુકાથી જોડાયા છે. જેઠાભાઈ, આપનું શું કહેવું? નમસ્તે રાધાબેન. જી, હવે આજનો મારો પ્રશ્ન છે, મારી ઉંમર થવા આવી 66. હું ભણેલો છું, મારા મિસિસ અભણ છે. હા, એમના ગામડામાં એમને ભણ્યા નથી. જી નમસ્તે રાધાબેન. જી જી, જેઠાભાઈ બોલો આપ. હા, મારી ઉંમર છે 66 વર્ષની, મારા પત્ની છે 64 વર્ષના. એમનું કઈ જન્મ તારીખનું કોઈ પ્રમાણપત્ર નથી, સ્કૂલમાં બેઠા નથી. હવે એના માટે થઈ અને હું છેલ્લા 6 મહિનાથી નહીં પણ 1 વર્ષથી દોડા કરું છું. અધિકારીઓનું કહેવું એવું આવે છે કે તમે પંચાયતમાંથી દાખલો કઢાવી લાવો કે આમનું અહીંયા નામ નથી. પંચાયત પાસે ગયો તો પંચાયત પાસે એ નામનું દફતર નથી એ સાલનું. તો એ લોકો લખી આપે છે દફતર નથી. મામલતદાર એમ કહે છે નહીં, તમે એવું વ્યવસ્થિત લખાવી લાવો કે દફતર અહીંયા નથી અને તમારે મેજિસ્ટ્રેટ તમે કોર્ટમાં જવું પડશે અને પછી એ લોકો હુકમ કરશે. એના માટે તમારા 5,000 રૂપિયાનો તો ખર્ચો થશે. તો આ ગરીબ માણસો શું કરે આના માટે? હું ભણેલો છું છતાં 5 વર્ષથી હેરાન થયું છું. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ભૂષણભાઈ, આ રજૂઆતો બધી સાંભળી, લોકો ગોળ ગોળ કેવી રીતે ફરે છે? રાજ્યભરના લોકોની કદાચ મોસ્ટલી લોકોની આ ફરિયાદો હશે કે એમના કામ એક ધક્કે નથી થતા. આમ જાઓ, ફલાડે જાઓ, ઢીકડે જાઓ, બધી વસ્તુ કરવામાં આવશે અને એને ગોળ ગોળ ફેરવવામાં આવશે. આ સામાન્ય જનતાની વાત છે. જો ધારાસભ્યોની વાત કરીએ તો ધારાસભ્યોની રજૂઆત છે કે અધિકારીઓ અમારું નથી સાંભળતા. એ વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી હોય કે અધિકારી નથી સાંભળતા, પાલીતાણાના ધારાસભ્ય કહે છે, એમની વચ્ચે બોલાચાલી થાય છે ભીખાભાઈ બારૈયા, પછી શામજી ચૌહાણ કે જેઓ પણ કહે છે કે અધિકારીઓ આવી રીતે કામ નથી કરતા. તો પછી સામાન્ય લોકોનું ક્યાંથી સાંભળવા? દાદાબેન, આપે વાત કરી, મનીષભાઈએ તો ચૂંટણીની સભાઓ એ રીતે પ્રવચન કરી દીધું એટલે એ વિષયમાં મારે જવું પણ નથી કે ભારતીય જનતા પાર્ટીએ શું આપે કીધું. એ વાત કહું એ પહેલા મનીષભાઈએ કીધું એનું કે ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષમાં શું કર્યું એ લોકોને ખબર હતી. જે ઘરની અંદર રોજગારી આપવાનું કામ કર્યું, જે ઘરમાં ગામમાં રસ્તા નહોતા ત્યાં રસ્તા આપવાનું કામ કર્યું, વીજળી આપવાનું કામ કર્યું, ખેડૂતને ખેડૂત સન્માન નિધિ આપવાનું કામ કર્યું, અનેકવિધ કાર્યો કર્યા છે, અનેકવિધ કાર્યો રહ્યા છે, કરી રહ્યા છે. લોકોને આ બધું ખ્યાલ છે. વાત તમે જે વાત કરી કે ભાઈ ધારાસભ્યો એટલા ભારતીય જનતા પાર્ટી આ ધારાસભ્યોની રજૂઆત એના કામની ગુણવત્તા, કયા પ્રકારનું કામ છે, કયા પ્રકારની અધિકારી. હું અધિકારીની કઈ વાત નથી કરતો કે કહેવા પણ નથી માંગતો કે નથી સાંભળતા, નથી કરતા એવું પણ નથી. પણ ક્યાંક ને ક્યાંક આવી રજૂઆત આવે છે ત્યારે દર મહિને ધારાસભ્યોને બી ખબર છે કે દર મહિનાના 3જા શનિવારે એ કલેક્ટરની સંકલન સમિતિ મળે છે. એ મોટા શહેરો હોય ત્યાં શહેરોની અંદર મ્યુનિસિપલ કમિશનરની સંકલન સમિતિ મળે છે. 10 તારીખ પહેલા એને એમાં રજૂઆત મોકલવાની હોય છે. એ રજૂઆતો મોકલ્યા પછી હમણાં એક ધારાસભ્યની વાત છે, મારે નામ જો કેવું પડે કે ગઈકાલે શૈલેષભાઈએ કે કોઈ કે ફરિયાદ કરી કે ધારાસભ્ય કે ગઈકાલે કે પરમ દિવસે એને સંકલન સમિતિમાં એ પ્રશ્નની તારીખ પતી ગયા પછી કાગળ મોકલ્યો હતો. એટલે રજૂઆત કરી કે ભાઈ મને એનો જવાબ કેમ નથી આવ્યો. પેલા એ કીધું ભાઈ તમારી રજૂઆત મોડી મળી છે, આવતી સંકલન સમિતિમાં અમે આ રજૂઆતનો જવાબ આપીશું. આ વાત છે, આવી વાત છે. એટલે વાત મારો કહેવાનો મતલબ એવો છે કે કલેક્ટર અને કમિશનર મોટા શહેરોની અંદર ધારાસભ્યો, સંસદ સભ્યો ને પૂરતી તક મળે છે અને એ તક મળ્યા પછી એ તકની અંદર એ પૂરતા પ્રશ્નનો જવાબ મળે છે અને છાપેલો જવાબ પણ મળે છે. આ તક લોકોને ક્યારે મળશે? લોકોની વાત છે તો લોકોને પણ આની રજૂઆતના કાગળ લખ્યાનો જવાબ એ નિશ્ચિતપણે મળે છે. કદાચ સામાન્ય સંજોગોમાં મોડો મળ્યો હોય, કોકને મોડો મળ્યો હોય, પણ તમારે અખતરો કરવો હોય તો કોઈ કલેક્ટરને કાગળ લખજો, કોઈક મંત્રીશ્રીને કાગળ લખજો, કોઈક અધિકારીને. હા, એનો જવાબ ચોક્કસ નિશ્ચિતપણે આવે છે. એટલે મારી કહેવાની વાત એટલી છે કે સરકાર પણ એમાં ગતિશીલતા લાવવાનું કામ કરી રહી છે. એ ગતિશીલતા આવી છે અને એ ગતિશીલતા એટલે એવા પ્રકારની આવી છે લોકોને ખબર પડે છે. દાખલા તરીકે પહેલા વિધવા સહાયના પૈસા એ પોસ્ટમેન એ મની ઓર્ડર લઈને આવતા હતા. આજે આવી આર્થિક સહાયોની જે વાતો આવે તો એ બધી સહાય એ ડાયરેક્ટ બેનિફિટ એના ખાતામાં મળતી ગઈ. હમણાં સંજયભાઈએ કીધું કે પહેલા માણસ રિટાયર થાય ત્યારે પેન્શન લેવા માટે 5-5 વર્ષ ફરવું પડતું હતું.
એ દિવસો આ રાજ્યના સરકારી કર્મચારીઓ અધિકારીઓએ આપણે બધાએ જોયેલા છે. પણ આજે રિટાયર થવા પહેલા એની પ્રક્રિયાઓ થવા માંડી, કારણ કે ટેકનોલોજીના યુગની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ, તે તરફ જઈ રહ્યા છે. પહેલા એ બધા જ લાભો એ રિટાયર થતા પહેલા એને મળવા જોઈએ, એ પ્રકારની કામગીરી થઈ રહી છે. હું એમ નથી કહેતો. વિશ્વાસ મૂક્યો છે એટલે તો તમને લોકો અહીંયા સુધી બેસાડ્યા સત્તાના સિંહાસન પર. એટલા માટે જ બેસાડે છે, એટલા માટે જ ભરોસો રાખે છે, એટલા માટે જ વિશ્વાસ રાખે છે. લોકોને ખબર છે કે ખોટી ભ્રામક દિશાવિહીન બધી વાતો કરવાથી નથી. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે વાત કીધી છે કે જે કામોની અંદર પણ વાત કરીએ કે જે કામો વિકાસનું કામ હોય ને, તો એ જે કામનું નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી હતા ને ત્યારે એમને નિશ્ચય કર્યો હતો કે જે કામનું ભૂમિપૂજન ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થાય એનું લોકાર્પણ ભાઈ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થાય. આ આયોજનબદ્ધ રીતે કામ કરવાની શરૂઆત જો દેશના ઇતિહાસમાં થઈ હોય, પરફોર્મન્સ ઓફ પોલિટિક્સ ની શરૂઆત થઈ હોય, માત્ર વચનો વાયદાઓ વાતો નહીં, સાચા અર્થની અંદર એક કામ કરવાનું જો થયું હોય ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થવું જોઈએ અને લોકો એ સ્વીકારે છે. લોકો એ પણ ક્યાંક કદાચ નાનું મોટું કામ ના થયું હોય તો એ નાના મોટા કામને લોકો યાદ કરે છે, કહે છે કે મારું આ કામ આજે થવું જોઈએ, 15 દિવસ મોડું થયું હતું, પણ એ થયું તો કોના શાસનમાં થયું? ભારતીય જનતા 15 દિવસનો ગેપ ઘટાડવાની ખૂબ વધારે આવશ્યકતા છે. જરૂર, હું ના નથી પાડતો, પણ એ માણસ એ પણ સ્વીકારે છે, વાસ્તવિકતાથી સ્વીકારે છે, નૈતિકતાથી સ્વીકારે છે. જો જનતા સ્વીકારતી હોય તો મારે આજે એટલું જ આપના માધ્યમથી કહેવું પડે કે જો જનતા સ્વીકારતી હોય તો કોંગ્રેસે પણ સ્વીકારવું જોઈએ, વિરોધ પક્ષે પણ સ્વીકારવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીએ આ કયેલા કામ કરી બતાવે છે, એમ એને વિરોધ કરવાનો. રોજ વિરોધ, રોજ સાંજ પડે વિરોધ, રોજ વિરોધ. શેના માટે વિરોધ? વિરોધ પક્ષો તમે વિરોધ પક્ષમાં છો હોય, લોકોએ તમને રાખ્યા છે, લોકોએ તમને મેન્ડેટ નથી આપ્યો, તો મેન્ડેટ નહીં આપવાનું કારણ જ એ છે કે તમે નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છો. ભારતીય જનતા પાર્ટી અમે સકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે. સૌ સમાજને સાથે લઈને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કામ કરી રહી છે. ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સૌ સમાજને સાથે લઈને કામ કરી રહ્યા. હેલો જી વલ્લભભાઈ, જણાવશો આપને કોઈ અનુભવ? હા, મને એવો અનુભવ થયો છે. અમારું વારસદારમાંથી નામ નીકળી ગયું અમારી ખેતીની જમીનમાંથી. આ લોકોએ જે મેન્યુઅલ હતું એમાંથી કોમ્પ્યુટરમાં જે આવ્યું ને બધું 20 વર્ષ પહેલા, તો એ લોકોએ ભૂલી ગયા અમારા 9 જણામાંથી 2 જણાના નામ કાઢી નાખ્યા, સમજ્યા કે કોમ્પ્યુટરમાં નાખતા. અમને પછી 2 વર્ષ પછી ખબર પડી કે અમારા નામ 2 જણાના નીકળી ગયા. તો અમને ધક્કા ખવડાવીને અરજીઓ કરાવી કંટાળી ગયા હતા અમે, સમજી ગયા કે નહીં. અને આ બધું કામ એને કરવાનું હોય ને, એ ભૂલી ગયા તો અમારે આ બધી કાર્યવાહી કરવી પડી હતી. બિલકુલ બિલકુલ. ઓકે, પ્રફુલભાઈ રાજકોટથી આપણી સાથે જોડાયા છે. પ્રફુલભાઈ, આપની શું રજૂઆત? નમસ્કાર મેડમ. જી નમસ્કાર. હું રાજકોટથી બોલું છું. મારે બેંક ઓફ ઇન્ડિયામાં આપણે પીએમ વિશ્વકર્મા યોજનામાં લોન મૂકેલી મેં. જી. આજે હું 1.5 મહિના ધક્કા ખાઉં છું. આજે છેલ્લો બપોરે આજે હું ગયો આજ બપોરે મને એવી વાત કરેલી કે તમને સાંજે 8 વાગ્યા પહેલા તમારા ખાતામાં પૈસા આવી જશે. હજી આવ્યા છું. 1.5 મહિના ધક્કા ખાઉં છું કામ બંધ કરી. હું ટ્રેનિંગમાં જે સર્ટિફિકેટ બધે આપે કમ્પ્લીટ છે ટોટલી બેંક ઓફ ઇન્ડિયામાં રાજકોટ ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં. 1.5 મહિના ધક્કા ખરાબ છે. આજે અમે ગયા હતા ને તો આજકાલ કરે છે. હું કામ બંધ કરીને જાઉં છું. અને વિશ્વકર્મા યોજનાની મારો વારો આવ્યો હતો રાજકોટ ટ્રેનિંગ માટે. તો રાજકોટ 5 દિવસ ગયો હતો. એ મને 4,000 રૂપિયા મળે સરકાર તરફથી. એ 4,000 રૂપિયા મારા ખાતામાં નથી આવ્યા. 15,000 રૂપિયાની અમને હથિયારની કીટ મળે એ પણ નથી આવ્યા. આ એક ડિબેટ તમે રાખો. કેમ કે રાજકોટમાં ઘણા લોકો મિસ્ત્રીઓ કારીગરો પરેશાન થાય છે. ઠીક છે. આ પરિસ્થિતિ મનીષભાઈ ટૂંકમાં જણાવશો, કેમ કે મારે બ્રેક લેવાનો સમય થયો છે, પછી પણ આપણે વાતચીત કરીશું. મનીષભાઈ. રાધા, મેં તો કાંઈ કીધું બધી આ કોલર આવ્યા કેવું ડાયરેક્ટ બેનિફિટ થાય છે અને કોનો બેનિફિટ થાય છે, અને એને જો તમે એમ ક્ષમતા હોય ગમે કે અહંકારમાં ડૂબેલી ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલયના કારણે આજે તમામ સેવા સદનોની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર, નાના કામથી લઈને મોટા કામના ફિક્સ ભાવ છે. તમે પ્લાન પાસ કરો શહેરી વિસ્તારની અંદર, તમે બિલ્ડિંગનું નાનું અમતું કામ કરો, નાની ઓરડીવાર, મોટાનું બધું ગોઠવેલું છે, પણ નાના લોકોને નાના કામ માટે જે હેરાનગતિ થાય અને જે વિલંબમાં પડેલા કામને જે હેરાનગતિ થાય, હું માનનીય સંજયભાઈને કહેવા માંગુ. એમ કે છે એમને કીધું કે સર્વથી
આપના માધ્યમથી કહું છું, હું એમ નથી કહેતો કે પેન્શનની વ્યવસ્થામાં સુધારા માટેના સ્ટેપ બાય સ્ટેપ અનેક પ્રકારની ઘટનાક્રમ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ બધાના કેસો પછી ઇમ્પ્રુવમેન્ટની આવી છે, વ્યવસ્થા સુધરી રહી છે. પણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસરોને સુપ્રીમ કોર્ટમાં લડ્યા પછી, કોર્ટ કન્ટેમ્પ કર્યા પછી, આ 5 વર્ષ પહેલાનો કહું છું, લાંબો નથી કેતો, 2020 ની અંદર સુપ્રીમ કોર્ટના આદેશ પછી, કોર્ટ કન્ટેમ્પ થયા પછી નિર્ભર તંત્ર જાગ્યું બેન, નિર્ભર તંત્ર જાગવું પડ્યું. કોર્ટે કીધું ત્યાં શું એક પૂર્વ પ્રોફેસર ગુજરાતના હજારો યુવાનોને નથી ભણાવ્યા, વિદ્યાર્થીઓને તૈયાર નથી કર્યા? આ વ્યથા અને એની સાથેની વાત છે. હું કોઈ બીજા ઉપર આરોપ કે પ્રત્યારોપ નહીં, આખો વિષય જ એવો છે કે રાજ્યની વ્યવસ્થા સુધરે, રાજ્યની અંદર જે તંત્રની અંદર સ્નિગ્ધતા હોય, જે ક્યાં જાય સારા કામ કરતા હશે ત્યાં લોકો જ કહેશે. પણ લોકોની જે હેરાનગતિ છે, એક ને જે જગ્યાએ જાઓ તમે, નાનામાં નાના કામ, નાનો માણસ વધુ હેરાન થાય છે, મોટા માણસને કાંઈ તકલીફ નથી. નોટબંધીની વખતે કોણ હેરાન થતો હતો? નાનો માણસ હેરાન થયો. મોટાના તો પૈસા બારોબાર બદલાઈ ગયા. કોણ નાનો માણસ હેરાન થાય છે બેન? અત્યારે જીએસટી માં થાય છે. નાનો વેપારી હેરાન થાય છે, નાના કામ કરનાર માણસ હેરાન થાય છે. કોણ ઓલામાં હેરાન થાય છે? કોર્પોરેશન ની અંદર એસ્ટેટનો ભ્રષ્ટાચાર હોય કે બીજાનો, એ લારી ગલ્લા વાળાને, સ્વરોજગારી વાળા હેરાન થાય છે. બેન મોટા મોટા બિલ્ડિંગ બાંધવા વાળાની હેરાનગતિ નથી, પણ નાના રૂમનું સમારકામ કરનારાઓને આ કોર્પોરેશન ની અંદર કેવી રીતે હેરાનગતિ થાય, કેવી રીતે હપ્તા આપવા પડે, એની વાત કરવા આવી. એટલે અધિકારીઓના પાપે પ્રજાની શું હાલત છે, ગુજરાતના રાજ્યની પ્રજાની? ચૂંટાયેલા શાસક પક્ષની છે. બિલકુલ, તેના પર આવીએ છીએ આપણે. હવે બ્રેક બાદ એના પર જ વાત કરીશું. પરંતુ આ પ્રજાની શું હાલત છે, પ્રજા કોના ભરોસે બેઠી છે અને એમની હાલત શું છે, એના પર ચર્ચા કરી રહ્યા છે. ચર્ચા યથાવત રાખીશું. મહામંથનમાં હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. સરકારી કચેરીમાં કામ માટે જતા લોકોની હાલત શું હોય છે, લોકો કેટલા પરેશાન થતા હોય છે, એના પર આપણે ચર્ચા કરી રહ્યા છે. સીધા ચર્ચા આગળ વધારીશું. પ્રદ્યુમનસિંહ સરવૈયા, હવે મારે આપની પાસે આવવું છે. પ્લીઝ મને ટૂંકમાં જવાબ આપજો, મારી પાસે સમયની મર્યાદા છે. આ બધી વસ્તુઓ એનો ઝડપથી નિકાલ થાય એના માટેની મજબૂત વ્યવસ્થા આપના મતે શું હોવી જોઈએ? જી, વાતો તો અનેક છે, પરંતુ જોઈએ તો સૌથી પહેલા તો વસ્તી વધારો છે, તો વહીવટી યોજનાઓ પણ ઘણી બધી છે, ઘણા બધા સારા કામો છે. તો ઓફિસોમાં ટેબલ પણ વધારવા જોઈએ ને જે તે ડિપાર્ટમેન્ટમાં જે છે ઓફિસ વર્ક ને ફિલ્ડ વર્ક, એના ઓફિસરોની 2 પોસ્ટ અલગ અલગ કરવી જોઈએ, જેથી કરીને વધારે પડતી જે ગીરદી થાય છે, મામલતદાર અને નાયબ મામલતદાર ને વિકાસ અધિકારી ને બધા અમુક જગ્યાએ જે વધારે પબ્લિક પ્રજા કનેક્શન હોય, અમુક પોસ્ટ ડબલ કરવી જોઈએ અને કાયમી ભરતી પણ કરવી જોઈએ. અને જે કોમ્પ્યુટરાઇઝની વાત છે, ઘણી અનુકૂળતાઓ છે, સારી બાબત છે, પરંતુ જે ફાઇનલ કી જે છે એ તો કર્મચારીની પાસે જ છે, એટલે જેને લીધે એના ફાયદા મળવા જોઈએ. કોમ્પ્યુટરાઇઝ જે ડિપાર્ટમેન્ટ અનેક કર્યા છે, અમુક કામો, જે ફાઇલો, એમાં કઈ નવા સુધારા કરવા જોઈએ. અને વાત કરીએ તો અત્યારે હમણાં વાત કરીએ આપણે વિષયની, કોંગ્રેસ જે રીતે વાત કરે તો એમની પાસે નીચેથી ઉપર સુધી વિરોધ પક્ષ તરીકે કોઈ નવું સજેશન કે નવું વિઝન જ નથી, એ એક દુઃખદ વાત છે. અને સત્તાધારીના 28 વર્ષ પછી પણ અનેક પ્રશ્નો સત્તા પક્ષ પાસે છે, એ પણ અનેક બાબતો છે એવી કે ગૂંચવણવાળી છે. એટલે ખાસ કરીને જોઈએ તો કર્મચારીઓને ટ્રેનિંગમાં જ તે માનવીય અભિગમ અપનાવે, પ્રજાના સેવક છે એવું વારંવાર યાદ કરાવવું જરૂરી છે, જેથી કરીને જે ભ્રષ્ટાચાર ને એવા બીજી હજી અનેક વાતો છે, તો એક ડિબેટમાં પૂરું થાય એવું નથી. બિલકુલ. હા, સંજયભાઈ, હવે મારે આપની પાસેથી એક વાત સાંભળવી છે કે કર્મચારી જે પ્રજાની પડખે ઉભો છે એવું મહેસૂસ કરાવવું હવે ખૂબ વધારે આવશ્યક થઈ ગયું છે, કારણ કે જેવા કિસ્સા સામે આવી રહ્યા છે. એક એવી બાહેંધરી કર્મચારી દ્વારા આપવામાં આવશે લોકો દ્વારા? મેડમ, બાંયધરી આપવાનો પ્રશ્ન નથી. બાંયધરી કર્મચારી નોકરી લાગે ત્યારે આપી જ દે છે, અને કર્મચારી કામથી બંધાયેલો જ છે. કર્મચારી કામ કરે છે, હશે અમુક ઓફિસો હશે, અમુક 2-4 જણા, એને આપણે સરકારે મસ્ત આયોજન કરેલું, એસીબી ટ્રેપ કરવા કરાવી જ દે છે. અને મારું તો કેવું, કરાવી જ દેવું જોઈએ. જે કામ ના કરતા એને કરાવી જ દેવું જોઈએ. કામ ચોરોને દંડો મારવો જ જોઈએ, પણ જે કામ કરે છે એ બદનામ ના થવા જોઈએ, મારું કેવું. હમણાં મનીષભાઈ વાત કરી પ્રોફેસરોના પેન્શનની, એક મુદ્દો યાદ આવ્યો. પ્રોફેસરોએ જે તે વખતે સીપીએફ સ્કીમનો એ લોકોએ સ્વીકાર કરેલો છે. હવે સીપીએફ સ્કીમ હોય અને પેન્શન સ્કીમ ના હોય,
જે તે વખતે એમના ફાયદો એમને એમાં લાગ્યો છે. પછી સરકારે પેન્શન સ્કીમનું કીધું કે અમુક પ્રોફેસરો પેન્શન સ્કીમમાં આવી જાય છે. નતા આવ્યા એમને સુપ્રીમ કોર્ટે એવું કીધું તમે જે લીધેલા પૈસા છે ભરી દો તો તમને પેન્શન સ્કીમનો લાભ આવે. જે ભર્યા છે હમણાં જેને પૈસા એમને પેન્શન હમણાં મંજૂર થવા માટે ઉચ્ચ શિક્ષણ નિયામક શ્રી દ્વારા પેન્શન કેસો મોકલવામાં આવે છે. એ સમય મર્યાદાની પહેલા અમે પાસ કરી મોકલી દેવામાં આવે છે કર્મચારીઓ દ્વારા. ઠીક છે, ઓકે. મનીષભાઈ, મારે પણ ટૂંકમાં પ્રતિક્રિયા આપની પાસેથી જોઈએ છે. મારે ખાલી એક વાત કહેવી છે કે ભ્રષ્ટાચારીઓની જે દુકાન છે ને એ બંધ નથી થતી. 27 જિંદગી હોમાઈ રાજકોટની, યા જે ચીફ ફાયર ઓફિસર સહી કરવાના કેટલા લીધા હતા? એનઓસી આપવાની 3 સહી જોઈએ, 3 સહીના 1 લાખ રૂપિયા એટલે 3 લાખ રૂપિયા લીધા. એને હટાવવામાં આવે છે, બીજાને મૂકવામાં આવે છે, તો એ પોતાની ભ્રષ્ટાચારની દુકાન ખોલી દે છે. આનો અંત જ નથી. ટૂંકમાં જણાવશો. રાધા, આજે સૌથી મોટો ગુજરાતના સમગ્ર ગુજરાતને સીધો સ્પર્શતો આ મુદ્દો છે, કારણ કે દરેકને સરકારી વ્યવસ્થામાં કામ કરવાનું છે. નાનો માણસ છે નાનું કામ છે, મોટો માણસ છે મોટું કામ. સૌથી મોટી આ રાજ્યની અંદર વસ્તીની સામે 60% જેટલા કર્મચારીઓની ઘટ, 60% મહેકમની અંદર 200 જૂનું જે પેલા 85 પહેલાનું જેટલું મહેકમ 90 પહેલાનું છે એ મહેકમમાં વધારાને બદલે ઘટાડો થઈ ગયો છે. નવી ભરતી થતી નથી. તમે એના કારણે આજે રાજ્યની અવ્યવસ્થાની હતી. સરકારે જો કરવું હોય, જે પ્રદ્યુમનસિંહે કીધું ને, હું સરકારને વિનંતી કરું છું, હું રાજ્યનો નાગરિક છું, હું એન્જિનિયર છું, હું કહું છું કે સરકારે જો નીતિને નિયત સાફ હોય ને, સરકાર ઈચ્છે ને તો બધું થઈ શકે. એટલા માટે થઈ શકે જો એમના 24 કલાક 48 કલાકની અંદર એમની સારી સગવડો ઉભી થતી હોય તો કેમ આ ન થાય? એટલા માટે સરકારે સિટીઝન ચાર્ટર, નાગરિક અધિકાર પત્ર લાગુ કરવું પડે અને પ્રમાણિકતા નિષ્ઠાથી. બાકી તો આ સરકાર જેનું ખાતમુહૂર્ત કરે ને એ હાટકેશ્વર બ્રિજ જેવા બ્રિજો કરે છે. ભૂષણભાઈ, હવે આમાં ખૂબ વધારે કડકાઈથી પગલા લેવાની જરૂર છે, કારણ કે અશોક ભટ્ટને અમે જયારે યાદ કરીએ છીએ ત્યારે આમ ખૂબ ગર્વ થાય છે કે એકલા અશોકભાઈ ભટ્ટ અને એની સામે આખું તંત્ર એકવાર વાત કરે એટલે કામ થઈ જાય છે પૂરું. મને તો આનંદ એ બાબતનો થાય કે રાધાબેન જેવા આ જનરેશન વાળા અશોક ભટ્ટને ઓળખે છે, કે યાદ કરે છે, એ જ આનંદનો વિષય છે, એ જ બતાવે છે. મારી વાત એટલે આનંદ એ બાબતનો થાય. અને એ દિશાની અંદર આજે કામગીરી આગળ વધવાની જે વિષય આવે છે. આજે તમે જુઓ કે માનનીય મુખ્યમંત્રી છે, જે મનીષભાઈએ કીધું કે સરકારી તંત્રની અંદર ભરતી, તો આજે જ પણ મુખ્યમંત્રીશ્રીએ કીધું છે કે ભરતી કરવાથી આ બેકલોગ પૂરો કરવો. પરીક્ષા લેવાની તૈયારી, પસંદગી બોર્ડ હોય કે જીપીએસસી બોર્ડ હોય કે ગૌણ સેવા પસંદગી હોય, રોજ પરીક્ષા લો, એ બેકલોગ પૂરો કરો. આ દિશાની અંદર એ પ્રજાની અંદર વિશ્વાસ, આત્મવિશ્વાસ સાથે કે અમે તમને ક્યાંય દર્દ ઉભું ના થાય. પણ એમને જે દર્દની વાત આવે તો મનીષભાઈએ વાત કરી કે ભાઈ નોટબંધી વખતે નાના લોકો હેરાન થયા. તો મને મનીષભાઈ એવું થાય કે નોટબંધી વખતે લાઈનમાં રાહુલ ગાંધીજી નાના લોકો હતા તે લાઈનમાં ઉભા હતા નોટ હટાવવા માટે. એ ફોટો પણ મારી પાસે છે, આ બધા લોકોએ જોયો છે. પણ મારી વાત એટલે છે કે નાના લોકો હેરાન ના થાય, મોટા કોઈ હેરાન ના થાય. એ દિશાની અંદર ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે, આયોજનબદ્ધ રીતે કામ કરી રહી છે, એ દિશામાં આગળ વધી રહી છે. તો ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક રોજ સાંજ પડે વિરોધ કરવાનું બંધ કરીને જ્યાં સારું થતું હોય એનો સ્વીકાર કરતા શીખો. જ્યાં સરકારે કદાચ કંઈક ખોટું થયું હોય ત્યાં સૂચન કરો, ત્યાં તમારો અધિકાર બને છે કે આ ખોટું થયું છે. પણ તમે બધામાં જ નકારાત્મક ત્યાંથી આગળ વધી રહ્યા છો, એ હવે તો બંધ કરો, હવે તો બંધ કરો. કારણ કે લોકો ઓળખી ગયા છે, અને લોકો ઓળખી ગયા છે. તમને ગલીથી, તમે કીધું ને, ગામથી લઈને ગાંધીનગર ને, શહેરથી લઈને સચિવાલય, તો ગલીથી લઈને દિલ્હી સુધી તમને લોકો ઓળખી ગયા. અને એકેય રાજ્ય 450 વાળા તમને 14 થઈ ગયા, 40 થઈ ગયા, અને અહીંયા 13 થઈ ગયા. તો એનું આત્મમંથન, એનું મનોમંથન કરી અને ફરી પાછા આવનારા દિવસોની અંદર લોકોની વચ્ચે આવો અને લોકોની વાતનો સ્વીકાર કરી. અમે અમારી વાતમાં ક્યાંક ભૂલ હશે તો લોકોની વચ્ચે અમે ક્યાંય ખચકાઈશું નહીં, કહેતાય નહીં ખચકાઈએ, અને કહેવામાં પણ અમે પાછી પાણી નહીં રાખીએ. પણ કીધું છે એ કરીને બતાવીશું. એ ભારતીય જનતા પાર્ટીની નેમ છે, હતી, છે અને રહેવાની. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચા કરવા બદલ. તો 30 વર્ષ જેટલો જનતાએ વિશ્વાસ મૂક્યો છે, પરંતુ હવે એમાં જો આ પ્રકારની વાતો સામે આવી રહી છે, લોકો ધક્કા ખાઈ રહ્યા છે, તો કડક પગલાં લેવાની ખૂબ વધારે આવશ્યકતા દેખાઈ રહી છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. નવા મુદ્દા સાથે કાલે ફરી મળીશું. મને આપશો રજા. નમસ્કાર.